અમરેલીના ચિત્તલ રોડ ઉપર આશરે 40 વર્ષ જૂનું એપાર્ટમેન્ટ હાલ ખંડેર સ્થિતિમાં. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. અમરેલીના ચિત્તલ રોડ ઉપર આવેલ પરિમલ એપાર્ટમેન્ટમાં મોટાભાગના ફ્લેટો બંધ. માત્ર 2-3 ફ્લેટોમાં જ ભાડુઆતો રહે છે. જર્જરિત ઇમારતના કારણે આસપાસના 40થી વધુ મકાનો અને દુકાનોમાં પોપડા પડવાની ફરિયાદ. સ્થાનિકોમાં સતત ભયનો માહોલ, અકસ્માતની આશંકા. રહીશોની ફરિયાદ બાદ નગરસેવક પ્રતિનિધિ રવિ રાજભાઈ શેખવાએ સ્થળ મુલાકાત લીધી. એપાર્ટમેન્ટ અને આસપાસના વિસ્તારની વિડીયોગ્રાફી કરવામાં આવી. કલેક્ટર, ધારાસભ્ય, ચીફ ઓફિસર અને નગરપાલિકા પ્રમુખને તાત્કાલિક કાર્યવાહી માટે રજૂઆત. મોટી જાનહાનિ અને દુર્ઘટના ટાળવા વહેલી તકે જરૂરી પગલાં ભરવાની માંગ. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી. આજ રોજ ચિત્તલ રોડ વિસ્તાર વોર્ડ નંબર 2 માં આવેલ પરિમલ એપાર્ટમેન્ટમાં આસપાસના વિસ્તારના રહીશોની એક માંગણી આવી હતી અને એ લોકોએ એક રજૂઆત કરી હતી કે એમના વિસ્તાર પાસે આવેલ આ પરિમલ એપાર્ટમેન્ટ બરાબર. પરિમલ એપાર્ટમેન્ટ લગભગ 40 વર્ષથી આ જૂનું બધું બાંધકામ છે, આપ જોઈ શકો છો. અને આ એપાર્ટમેન્ટમાં હાલમાં મોટા ભાગના ફ્લેટો બંધ હાલતમાં છે બરાબર. માત્ર 2 થી 3 ફ્લેટમાં જ લોકો રહે છે અને એ લોકો પણ ભાડુઆત રહે છે બરાબર છે. તો મારી આ વિસ્તારનું હું વિડીયો શૂટિંગ ને બધુંય તેમજ જે કાંઈ લોક માંગણી છે અને જે કાંઈ અરજી આવી છે એને અનુસંધાને અમરેલી જિલ્લા કલેક્ટરશ્રી તેમજ અમરેલીના ધારાસભ્ય તેમજ નગરપાલિકાના ચીફ ઓફિસર અને પ્રમુખશ્રીને રજૂઆત કરીશ કે ખરેખર આ બિલ્ડર જે કોઈ હોય એને કોઈ નોટિસ આપવામાં આવે, અહીંયા વસતા લોકોને નોટિસ આપવામાં આવે, આનું વ્યવસ્થિત રીતે રિનોવેશન અથવા આને ટૂંકમાં અહીંથી પાડી દેવામાં આવે. નહીંતર ભવિષ્યમાં જે કોઈ લોકો અહીંયા ફરતી વસવાટ કરે છે એ લોકો માટે આ ખૂબ એક જોખમી વસ્તુ છે. આ જ્યારે પણ હવે લાંબો સમય ટકી શકે એમ નથી. આ જ્યારે પડશે ત્યારે ખૂબ વધારે જાનહાનિ અને નુકસાની થાય એવું લાગી રહ્યું છે. તો હું અમરેલીના ધારાસભ્યશ્રી તેમજ કલેક્ટરશ્રી તેમજ જવાબદાર અધિકારીઓને વિનંતી કરું છું કે આ પ્રશ્નનો ઝડપથી નિરાકરણ કરવામાં આવે. આભાર.